મંડળના કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં રજૂઆત કરવા માટે આ કર્મચારીઓ કોર્પોરેશન પહોંચ્યા હતા। સફાઈ કામદારોની હાજરી, મેડિકલ રદ, આ બધા જ કારણો છે આ વિરોધ પ્રદર્શનના। રાજીનામું મંજૂર કરવા સહિતના પ્રશ્નો છે ને આ બધા જ પ્રશ્નોની રજૂઆત કરવા અને વિવિધ માંગો સાથે કર્મચારીઓ પહોંચ્યા હતા અને કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। ભરતીમાં આમાં દ્વારા મુખ્યમંત્રી સાહેબને, કમિશનર સાહેબને અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મેયરશ્રીને ભારતીય બંધારણની અનુચ્છેદ 16, 14 ને 21 જે આ ભરતીમાં જે ગેરબંધારણીય નિયમ રાખવામાં આવ્યા છે, આ નિયમને લઈ અમે એવું કીધું કે આ ગેરબંધારણીય નિયમો છે, આમાં એવા જ લોકો આવશે જેના ઘરમાં નોકરી છે અને જેના માતા પિતાએ નોકરી કરી, એ જ લોકો ફોર્મ ભરી શકશે। આ નિયમને હટાવવા માટે અમે લોકો છેલ્લા 3 વર્ષથી આંદોલન ચલાવી રહ્યા છીએ। ત્યારે આ બાબતે અમે લેખિત પણ પુરાવો આપ્યા કે આમાં ભ્રષ્ટાચારના કૌભાંડો થયા છે, આ ભરતીમાં પૈસા લેવાના છે, 5-5 લાખ રૂપિયાના વહીવટ થયા છે, છતાં પણ